શાકભાજીથી ભરપૂર એવી આજે મસાલા ખીચડી બનાવીશું અને એકદમ સરસ ચટપટા સ્વાદવાળી. અને તમારે કોઈકવાર સવારે અથવા સાંજના ભોજનમાં એક વસ્તુ બનાવીને ખાવી હોય ને તો આ ખીચડી બેસ્ટ ઓપ્શન છે. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલાં એક જાડા તળિયાવાળું પેન લીધું છે ગેસ પર. એમાં 2 ચમચી જેટલું ઘી મૂકીશું અને 3થી 4 ચમચી જેટલું તેલ લઈશું. તમે એકલા ઘીમાં પણ અથવા એકલા તેલમાં પણ બનાવી શકો. 1/2 ટીસ્પૂન રાઈ લઈએ, 1/4 ટીસ્પૂન હિંગ છે, 2 સૂકા લાલ મરચાં લઈશું અને 1/2 ટીસ્પૂન જીરું છે અને 2 લવિંગ, 2 તજની લાકડી, 2 મરી અને અડધું દગડફૂલ છે અને 6થી 7 જેટલા ડ્રાય કઢી પત્તા ઉમેર્યા. ત્યારબાદ 2 કાંદાને મેં બારીક ચોપ કરી લીધા હતા, એ ઉમેર્યા છે. ગેસની ફ્લેમને મીડિયમ ટુ લોની વચ્ચે રાખવાની છે. હવે 1.5 ટેબલ સ્પૂન જેટલું લસણ કે જે ફ્રીઝમાં સ્ટોરેજ કર્યું છે એની પેસ્ટ બનાવીને તો એ ઉમેરી છે. અને આ આદુ મરચાંની પેસ્ટ છે એને પણ ફ્રીઝરમાં આવી રીતે મેં રાખી હતી સ્ટોર કરીને. તો એ તીખાશ જોઈએ એ પ્રમાણે ઉમેરી. 1 મુઠ્ઠી જેટલા કાચા શિંગદાણા ઉમેર્યા છે. તમે ચાહો તો ડ્રાયફ્રૂટમાં કાજુ પણ ઉમેરી શકો. અને 2 મીડિયમ સાઇઝના રીંગણ કે જેની છાલ ઉતારીને મેં આ નાના ટુકડામાં કટ કરી લીધા છે તો એ ઉમેર્યા છે. અને 2 મોટી સાઇઝના ટામેટાને બારીક ચોપ કરીને ઉમેરીએ. અને જેટલા શાકભાજી લીધા છે એટલા પ્રમાણનું આપણે અત્યારે મીઠું ઉમેરીશું અને 3થી 4 ચમચી જેટલું પાણી ઉમેર્યું. અને આ બધા શાકભાજીને આપણે થોડા કૂક થવા દઈશું. બેથી 3 મિનિટ ઢાંકણ ઢાંકીને મેં થવા દીધું છે. ત્યાર પછી જુઓ, હવે હજી 1-2 શાકભાજી ઉમેરવાના બાકી છે તો એ ઉમેરીશું. તો આ તુવેર છે અડધો કપ જેટલી અને 1 મીડિયમ સાઇઝના બટાકાને આ રીતે કટ કર્યો છે છાલ ઉતારીને તો એ ઉમેર્યો. અને સારી રીતે મિક્સ કરીએ અને ફરીથી ઢાંકણ ઢાંકીને 2થી 3 મિનિટ થવા દઈશું. અને ખાસ વાત કે તુવેરના દાણાને મેં 5થી 6 મિનિટ ઉકળતા પાણીમાં કૂક કર્યા હતા. શાકભાજીને 70થી 75% જેટલા અત્યારે કૂક કરવાના છે અને બાકીના આપણે પાણી જ્યારે ઉમેરીશું ને ત્યારે ખીચડી સાથે કૂક થશે. હવે મસાલા કરીશું. તો 1/2 ટીસ્પૂન હળદર છે, 1 ટીસ્પૂન લાલ તીખું મરચું છે, 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો લઈએ અને મીઠું ઉમેરીશું. મીઠું આપણે અગાઉ ઉમેરેલું તે ફક્ત શાકભાજીને સાધારણ કૂક થવા માટે ઉમેરેલું હતું. હવે મેં ઇન્સ્ટન્ટ પોટમાં ખીચડી બનાવી લીધી છે. એમાં કશું જ ઉમેર્યું નથી, હળદર કે મીઠું કશું જ નહીં. ફક્ત દાળ અને ચોખા મિક્સ કરીને મેં બાફી લીધા છે. અને જુઓ, સરસ આ રીતે બફાઈ જાય ને એટલે હવે આ જે શાકભાજી આપણે સાંતળી લીધા છે એની અંદર આ ખીચડી ઉમેરી દઈશું. આ રીતે તમે ખીચડી બનાવશો ને તો એટલો સરસ સ્વાદ આવશે ને કે ના પૂછો વાત. હવે બાજુના ગેસ પર મેં પાણી ગરમ કરવા મૂક્યું હતું તો ગરમ પાણી ઉમેર્યું. લગભગ 1/2 કપ જેટલું ઉમેર્યું છે અત્યારે, હજી બીજું જોઈશે. અને સારી રીતે શાકભાજી સાથે અને ખીચડી સાથે મિક્સ કરીશું. બીજો 1 કપ જેટલું મેં ઉમેર્યું છે. તમને ખીચડી જેટલા પ્રમાણમાં લિક્વિડ જોઈએ ને એટલા પ્રમાણમાં પાણી ઉમેરવાનું, કંઈ વાંધો નહીં. અને આ ખીચડી થોડી ઠંડી પડે ને એટલે ફરીથી ઘટ્ટ થશે. અત્યારે તમને લાગે કે આ વધારે પડતી લચકો છે, પરંતુ હજી થોડી વાર ઉકળશે શાકભાજી મસાલા સાથે મિક્સ થઈને એટલે પ્રોપર થઈ જશે. જુઓ કેટલો સરસ કલર આવવા માંડ્યો છે અને અંદર બધા શાકભાજી પણ તમે જોઈ શકો છો. 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને ફરીથી મિક્સ કરીશું. હજી એક સરસ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાનું બાકી છે. તો કસૂરી મેથી ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલી. ને કસૂરી મેથી ઘરે કેવી રીતે બને એનો વિડીયો પણ મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. હવે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું. લાસ્ટમાં ફરીથી આ રીતે ઘી ઉમેરશો ને તો ઘીનો સ્વાદ સરસ અંદર આવશે. અને મિક્સ કરીએ એટલે આપણી ખીચડી રેડી થઈ જશે. ખીચડી ઉમેર્યા બાદ
તમારે 5 થી 6 મિનિટ સારી રીતે મિક્સ થવા દેવાનું છે કે જેથી પાણી જે ઉમેર્યું છે તેની સાથે ખીચડી એક રસ થઈ જાય. હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને ચોપ કરેલી કોથમીર ઉમેરી છે અને ત્યારબાદ ખીચડીનું સર્વિંગ કરીશું. તો આ થઈ આપણી શાકભાજીથી ભરપૂર અને ચટપટા સ્વાદવાળી સરસ મજાની મસાલા ખીચડી. અને એની સાથે તમે દહીં, કઢી અથવા તો છાશ સર્વ કરી શકો. તો મેં ઘાટી છાશ સર્વ કરી છે. સાધારણ મીઠું અને શેકેલું જીરું ક્રશ કરીને મેં ઉમેર્યું છે. ઉપર થોડી કોથમીરના પાન મૂકીશું અને સલાડ કટ કરી લીધું છે. આની સાથે શેકેલો પાપડ પણ મૂકી શકાય અને મેથીનું અથાણું છે. અને મેથીનું અથાણું કેવી રીતે બને આખા વરસ માટે સ્ટોર કરવા માટે એનો ડિટેલમાં વિડીયો મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. તો આ થઈ આપણી સરસ મજાની મસાલા ખીચડી, છાશ અને સલાડ અને મેથીનું અથાણું. અને પાપડ આજે મેં નથી મૂક્યો, તમે આની સાથે પાપડ સર્વ કરી શકો. સાધારણ ઘી ફરીથી મૂક્યું છે પ્લેટમાં. અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમારું ધ્યાન રાખજો અને આવજો.